આજ આનંદ આજ ઉછરન આજ નૈનો માને સખી અમારે આંગણે આજ વરસો કંચન में आज परमात्मा पधार्या ठाकुरजी पधार्या भागवतजी महाराज पधार्या सखिया परिवाરના આંગણે આજ રૂડા કેળના સમરોપાણા અને બધાય સહભાગી બન્યા તમામે તમામ બધાયને એમ છે કે મારા આંગણામાં જ કથા છે બધાયને એમ છે અમારે ઘીરે કથા છે કારણ કે આવો અવસર ઘડીએ ઘડીએ નહીં આવે हे आवो जीवन में लावो फरी कभी नहीं हे आवो जीवन में लावो फरी कभी नहीं मळे वारे वारे मानव देह फरी नहीं मळे वारे वारे मानव देह फरी नहीं मळे मारो रे टले मने मोहन हे मारा घट घट मारा घट बिराजता श्रीनाथजी यमुनाजी महाराजी आज भगवान गुणानु वाद गाવાનો अवसर મળ્યો આપણને ભાગ્ય બીન કछु પાવત ના હે ભાગ્યમાં હોય તો આ કથા મળે ભાગ્યમાં હોય તો આ ચરિત્ર સાંભળવા મળે નકર એક ભાઈ નક્કી કર્યું કે આપણે કોઈ દી કથા સાંભળી નથી આખી આપણે ઘેરે કથા બેહાળી અને ઘેરે કથા સાંભળી જ્યાં જાય તો એક દી બે દી અને કાંઈ કામ આવી જાય એટલે આપણે ઘેરે જ ભાગવતજી મહારાજના પધરામણી કરી એટલે વાતે ગાતે ભગવાનના પોથીના હમૈયા કરતા હતા એમાં કોકે ઓલા પેલા ફટાકડા નહોતા ભગત ઓલી દેશી સામગ્રી હતી દારૂ ગોળો ભરે અને પછી દેશી સામગ્રી ફોડે એમાં બરાબર આના કાન પાસે આવીને ફોડી ગઈ એમાં જેવી ઈ બંદૂક ફૂટી બે કાનમાં ઢાક પડી ગઈ હાવ જડબે સલાક આવ્યા ભગવાનની પોથી પધરાવી ભગવાનની આરતી પૂજા કરવામાં આવી અને મહાત્માની કથા શરૂ થઈ એક દિવસ બે દિવસ 3 દિવસ આને કથા માથેથી ગઈ બસ બધાને સામું જોયા રાખ્યા બાઘાની જેમ કોક દાંત કાઢે તો દાંત કાઢે કઈ સાંભળાય તો નહીં કારણ કે કથા ભાગ્યમાં નહોતી 7 દિવસ સુધી કથા માથેથી ગઈ અને આપણા ભાગ્યમાં કથા ન હોય ને તો જેદી કથા બેહે ને તેદી તાવ આવે હા અમે એકવાર હરિદ્વાર ગયા ને અમારા દાદા અમારે એક ભેગા હતા જેવી અમે કથા શરૂઆત કરી અને દાદાની તબિયત બગડી તાવ આવ્યો અમે આમ કથા વાંચવા જાય કથા મંડપમાં જાય અને દાદા બાટલા ચડાવવા જાય અમારી કથા આમ પૂરી થાય અને દાદા બાટલો ચડાવીને પાછા ભગત હરિદ્વાર બાટલા ચડાવવા આવ્યા બોલો અહીંયા બાટલા ન મળતા હોય એમને હરિદ્વાર બાટલા ચડાવવા આવ્યા અને જેવી કથાનો વિરામ થયો અસ્યુતમ કેશવમ થયું અને બાપાને રેડી થઈ ગયું ના હવે મને કાંઈ વાંધો નથી અમને કે બસ મેં તો કથા પૂરી થઈ ગઈ એટલે હાથમાં દિવસે બધાય પાછા વાતે ગાતે ભાગવતજી મહારાજને મૂકવા જતા હતા મંદિરે એમાં પાછી કાન પાસે આવીને કોઈ દેશી સામગ્રી ફોડી એ ઢાક ખુલી ગઈ હે ભાગ્ય બિનુ નર
પદારથ હે જગમાહી ભાગ્ય વિનૂત હર પાવત નામે વિનૂત પાવત નાહી ભાગ્ય વગર આ કથા નહીં મળે, સત્સંગ નહીં મળે. અરે ભગવાન શિવ ઉમાને કહે, હે ઉમા, ધન્ય 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 ગિરિરાજ કુમારી. અરે તમે ધન્ય છો, તમને આ ચરિત્ર સાંભળવા મળ્યું. હે ઉમા, એકવાર ધન્ય નહીં, ભગવાન શિવ બોલ્યા, ધન્ય 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 ગિરિરાજ કુમારી. હે ભાગ્ય હે ભાગ્ય વિનૂત પાવત આજ મહાભારતનું યુદ્ધ નાહી પૂર્ણ થયું અને દાદાએ સરગારોહણ કર્યું. ધર્મરાજ ગાદી ઉપર આવ્યા, રાજ તિલક થયું. પોતરાના ઉદરમાંથી બાળકે જન્મ લીધો. જન્મતા વેદ ચારે દિશામાં પરીક્ષણ કર્યું, એટલે નામ પરીક્ષિત પડ્યું. બોલે પરીક્ષિત મહારાજ. મહારાજ કી જય. પુત્રના ઉદરમાંથી આ બાળકે જન્મ લીધો, પણ જન્મતા વેદ ચારે દિશામાં જોવા લાગ્યા. જોજો, કારણ માતાના ઉદરમાં સુદર્શન ચક્ર વડે ભગવાને રક્ષા કરેલી. આ બાળકની ભગવાને રક્ષા કરી હતી. એટલે બાળક બહાર આવીને ગોતવા લાગ્યો કે માના ઉદરમાં જે મને દર્શન થયા ભગવાનના, એ ભગવાન તો મને ક્યાંય દેખાતા નથી.